નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો કલમ સંઘર્ષ ન્યૂઝ. હું છું મેઘા અગ્રવાલ અને જોઈએ આજના સમાચાર વિગતવાર. માનનીય આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસુરિયા સાહેબના માર્ગદર્શન અને માહિતી હેઠળ પોલીસે કમિશનર અમદાવાદ શહેર અને ખાદ્ય અને ઔષધ નિયમન તંત્રના સંયુક્ત ઓપરેશન દરમિયાન બ્લડ પ્રેશરની નકલી દવાઓ આંતરરાજ્ય બનાવતા અમદાવાદ અને લખનૌએ દવાઓ વેચવા માટે એક સિન્ડિકેટ બનાવ્યો. અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચમાંથી કુલ 3 વ્યક્તિઓની ધરપકડ કરી. તારીખ 19/8/2026થી કમિશનર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન ગુજરાત બ્લોક નંબર 8 પહેલોમાં ડોક્ટર જીવરાજ મહેતા ભવન ગાંધીનગર કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ લિમિટેડ જીઆરડીસી ખાતે અંકલેશ્વર દ્વારા લેખિત અરજી આપવામાં આવી. ફૂડ એન્ડ ડ્રગ રેગ્યુલેશન કયા આધારે આ દવા અમદાવાદ શહેર અને ગુજરાત રાજ્યના અન્ય શહેરોમાં વિવિધ તબીબો કેન્દ્રો દ્વારા ઉપલબ્ધ છે. પાલડી સ્થિત પોલીસે દુકાનોમાંથી વેચાતી દવાઓનો સ્ટોક ક્યાંથી આવ્યો તે દિશામાં તપાસ કરી દવાઓનો સ્ટોક મેડિકલ એજન્સીમાંથી સપ્લાય કરવામાં આવતો હોવાનું જણાયું. ઉત્તર પ્રદેશ રાજ્યના લખનૌ શહેરમાં આર્મી મેડિકલ સેન્ટરમાંથી સપ્લાય કરાયેલા પાશવા મેડિકલમાં તેનો સ્ટોક કરો. તપાસ દરમિયાન કિશન મેડિકલ સ્ટોર ગ્રાઉન્ડ ફ્લોર પ્લોટ નંબર 4 મિલકત નંબર 246-5 સપ્તદીપ સોસાયટી પટેલ બેકરી રોડ નડિયાદ સસ્ટેઇન રિલીઝ ટેબ્લેટ્સ IP 10 mg બેચ નંબર G394 અહીંથી 30 સ્ટ્રીપ્સનો કબજો ધરાવે છે.